નમસ્કાર. બીબીસી ગુજરાતીના ફેસબુક લાઈવ પેજ ઉપર આપનું સ્વાગત છે. ગુજરાતમાં બનેલા ઉના અત્યાચાર પછી દલિત નેતા જિગ્નેશ મેવાણીનું નામ ગુજરાતના દરેક ઘરમાં ચર્ચાતું થયું હતું. જિગ્નેશ મેવાણી જે એવા નેતા છે કે જેમણે ગુજરાતમાં દલિત વોટ્સ જે છે એ જે સાઇડલાઇન થઈ ગયા હતા એ દલિત વોટ્સને પાછા મેઇન સ્ટ્રીમમાં લઈ આવ્યા છે. આજે જ્યારે ગુજરાતના ઇલેક્શનની વાત કરીએ ત્યારે આપણે દલિત વોટ્સની વાત કરવી પડે. આજે આપણે જિગ્નેશ મેવાણી જોડે વાત કરી રહ્યા છીએ. જિગ્નેશભાઈ, તમે મને સૌથી પહેલા એ જણાવો કે હાઉ ડુ યુ વોન્ટ ટુ બી ઇન્ટ્રોડ્યુસ? તમને ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરવા? તમે એક્ટિવિસ્ટ છો, તમે પોલિટિશિયન છો, તમે શું છો? હુ આર યુ? હું તો તમારો ભાઈબંધ છું, પણ હું આ જે જગ્યા ઊભા છે રિવરફ્રન્ટ, અને ત્યાં સામે લગભગ 60-70 હજાર લોકોના ઝૂંપડા હતા. એ તોડીને આ ઝગમગાટવાળો ખોખલો વિકાસ જે દર્શાવ્યો મોદી સાહેબે, એને કાઉન્ટર કરીને એવો સવાલ પૂછનારો કે કોના ભોગે ને કોના માટે, આવો એક બહુ પાયાનો સવાલ પૂછનારો એક કર્મશીલ નેતા છું. કર્મશીલ નેતા એ બે અલગ શબ્દ નથી. પ્રત્યેક કર્મશીલ જે જનતાના સવાલોને લઈને વાચા આપે છે, જનતાના સવાલોને, એ બધા નેતા જ હોય છે. પણ નેતા મુખ્યત્વે મેઇન સ્ટ્રીમ પાર્ટીના સંદર્ભમાં જોવામાં આવતી ટર્મિનોલોજી છે. મારા કેસમાં એવું બન્યું છે કે મારી કર્મશીલતાનો ઇમ્પેક્ટ અને એનો વ્યાપ એ ચૂંટણીના રાજકારણમાં પણ અસર પાડી શકે અને સબસ્ટેન્શિયલ અસર પાડી શકે, અને લોકો મને માત્ર રેલી કે ધરણા કરનાર એક આંદોલનકારી તરીકે જ નહીં, આજે નહીં તો કાલે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવે એ પ્રકારના નેતા તરીકે પણ લોકો જુએ છે. એટલે એ સેન્સમાં હું એક કર્મશીલ નેતા છું. તો ચૂંટણીના રાજકારણની જ્યારે આપણે વાત કરીએ તો ઘણા સમયથી એવી એક ચર્ચા ચાલી રહી છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં આવશે, ક્યારે આવશે, રાહુલ ગાંધી તમારી રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવે છે. તો શું લાગે છે તમને, જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જશે કે નહીં જાય? હું આ ચૂંટણીમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં જોડાવાનો નથી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને મત આપે એવું પણ કહેવાનો નથી. અત્યારે મારું એકમાત્ર ફોકસ અને એકમાત્ર લક્ષ્ય આ બંધારણ વિરોધી જે ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર છે એની સામે જેટલા પણ પુઅર ગરીબ તરફી ભાવનાવાળા આંદોલનકારીઓ, સમુદાયો, સંસ્થાઓ, સંગઠનો અને ઇવન રાજકીય પક્ષો છે એ બધાનું એક ઇનક્રેડિબલ તાબડતોબ પેકેજ બને અને સાથે મળીને આ બંધારણ વિરોધી ભાજપના 22 વર્ષના લૂંટારૂ શાસનનો અંત લાવીએ, એ પ્રક્રિયામાં એક ઉદ્દીપકનું અને બને એટલો રોલ ભજવવો એ મારી ભૂમિકા છે. કેમ કે ગુજરાતની અંદર અત્યારે જે પ્રકારનો અસંતોષ છે, એક રીતે જોવા જઈએ તો અનપ્રેસિડેન્ટેડ છે. આજે ગુજરાતના ખેડૂતો સડકો પર છે, મજદૂર વર્ગ સડકો પર છે, આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો સડકો પર છે, કર્મચારી સડકો પર છે, દલિતો સડકો પર છે, ઓબીસી સમાજ સડકો પર છે, પાટીદારો સડકો પર છે, જીએસટીના કારણે, નોટબંધીની ઇમ્પેક્ટના કારણે સુરતના વ્યાપારીઓ સડકો પર છે. એટલે સામાન્ય રીતે કેવું બનતું હોય છે કે કર્મશીલ જે છે, કર્મશીલ વર્ગ, એક્ટિવિસ્ટ ફ્રેટર્નિટી, એને પોતાની એક નિસ્બત અને પ્રતિબદ્ધતાના કારણે લાગે કે સરકારનું આ પગલું બહુ જ લોક વિરોધી છે, તો એ જનતાની વચ્ચે જાય ને જનતાને સમજાવે કે ભાઈ લડો, મરી જશો નહીંતર. આ વખતે જનતા સ્વયંભૂ ખડી થઈ છે. એટલે કર્મશીલોની નિસ્બત અને જનતાનો આક્રોશ બંનેની વચ્ચે એક સોલિડ ઓર્ગેનિક લિંક બની છે, અને એના કારણે બીજેપી 22 વર્ષમાં ક્યારેય નહોતું એટલું ભયંકર બેકફૂટ ઉપર છે. એટલે જેટલા પણ લડનારા પરિબળો છે બધાનો એક સોલિડ સરવાળો થાય અને સાથે મળીને બીજેપીના 22 વર્ષના શાસનને ખતમ કરીએ તો એનો એક બહુ બીજો એક ઇમ્પેક્ટ એ આવે કે સંઘ પરિવાર અને ભાજપ મારા માટે ફાંસીવાદી તાકાતો છે, અને એમના પ્રેરણા સ્ત્રોત હિટલર ને મુસોલિની છે. અને ફાંસીવાદ એક એવી ખતરનાક વસ્તુ છે કે એનો સામાન્ય દાખલો આપું તો ઇન્ડોનેશિયામાં જ્યારે ફાંસીવાદી તત્વો રાજસત્તા ઉપર આવ્યા તો 2 નાઇટમાં 33,000 કર્મશીલોની હત્યા કરેલી. એટલે એ પરિબળો છે. અને એનો એક નાનકડો નજારો આપણને એ સેન્સમાં પણ જોવા મળ્યો કે દાભોલકરની હત્યા થઈ, પાનસરેની થઈ, કલબુર્ગીની થઈ, પત્રકાર ભૌમિકની થઈ, ગૌરી લંકેશની થઈ. એટલે બોલનારા માણસોને મારી જ નાખવા, અને આ વસ્તુ આવનારા દિવસોમાં ખૂબ મોટા સ્કેલ ઉપર બનશે જો આ તાકાતો 2019માં ફરી પાવરમાં આવી તો. હવે 2019માં એમના પાવરમાં આવતી રોકવી હોય તો ગુજરાતમાં એમની ટર્ફ ઉપર એમના બૂચ મારી દેવા એ બહુ જરૂરી છે. અને એના માટે વિચારધારાના કોમ્પ્રોમાઇઝ કરવા સહિત જે પણ કરવાનું થશે બધું કરવા માટે હું તૈયાર છું. તો જિગ્નેશભાઈ, અમારી સાથે જિગ્નેશ મેવાણી છે.
આપ આપના સવાલો જિગ્નેશ મેવાણીને પૂછી શકો છો બીબીસી ગુજરાતીના ફેસબુક લાઈવ પેજ ઉપર. મારી સાથે અત્યારે મારા કલીગ સાગર જોડાયા છે. સાગર, એક પ્રશ્ન મારા ખ્યાલથી આવ્યો છે અમારા ઓડિયન્સ તરફથી, તો શું છે પ્રશ્ન? નિલેશ સુથારિયા પૂછી રહ્યા છે કે તમે દલિત પરિવાર માટે 5 એકર જમીનની માગણી કરી રહ્યા છો, તો શું એ શક્ય છે? અને જો કદાચ તમે જો રાજકીય કોઈ પક્ષ સાથે અથવા તમે જોડાશો રાજકારણમાં, તો શું એ મુદ્દો ચોક્કસ યાદ રાખશો? બિલકુલ. સૌપ્રથમ તો હું વારંવાર સ્પષ્ટતા કરતો રહ્યો છું, આજે પણ બીબીસીના માધ્યમથી ફરી એકવાર ચોખવટ કરું કે હું કોઈ પણ રાજકીય પક્ષમાં એટલીસ્ટ આ ચૂંટણીમાં જોડાવાનો નથી. આ ચૂંટણીના 2017ની ચૂંટણી દરમિયાન જ્યાં સુધી 5 એકર જમીનનો સવાલ છે, આ દેશમાં અનેક ઇન્ટરવ્યુમાં કહ્યું છું, એમ આજે પણ કહું કે આ દેશમાં જમીનદાર કોણ બનશે, ભૂમિહીન ખેત મજૂર કોણ બનશે, પુરોહિતનું કામ કોણ કરશે અને કોણ ગટરમાં ઉતરશે, એ જાતિ વ્યવસ્થાએ નક્કી કર્યું. એટલે જાતિ નિર્મૂલનનો જે પ્રોજેક્ટ છે, બહુ રેડિકલ પ્રોગ્રેસિવ પ્રોજેક્ટ છે, એ જાતિ નિર્મૂલનના પ્રોજેક્ટ માટે થરોગોઈંગ સ્ટેટ વાઇડ નેશન વાઇડ લેન્ડ રિફોર્મ્સ થાય એ બહુ જ વાઇટલ છે. સ્ટ્રક્ચરલ ચેન્જ માટે બહુ જરૂરી છે, માળખાગત સુધારા, માળખાગત પરિવર્તન માટે. એટલા માટે 5 એકર જમીનની વાત કરી છે. દલીલ ખાતર મારવામાં આવે કે વાયેબલ નથી, 110% વાયેબલ છે, પણ દલીલ ખાતર વાયેબલ નથી એવું કોઈનું તર્ક હોય, તેનો મારો સામાન્ય જવાબ એટલો છે કે સરકાર અમારી સાથે ટેબલ ઉપર બેસે અને ચર્ચા કરીએ. બોલો કેટલી? 2 એકર આપશો? પણ 5 એકર ફાળવણી કરવી કે 2 એકરની ફાળવણી કરવી સરકાર વાત જ કરવા તૈયાર નથી. બીજું, આ 5 એકર જમીનની ડિમાન્ડના સંદર્ભમાં એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર બીજા રાજ્યોની માફક ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો છે. આ કાયદા હેઠળ હજારો એકર જમીન દરેક જિલ્લાના દરેક તાલુકામાં ફાળવી શકાય એમ છે. દરેક જિલ્લાના દરેક તાલુકામાં, જેને સાંથણીની જમીન કહીએ, એવી સરકારી પડતર જમીન પણ ફાળવી શકાય એમ છે. ભૂદાન હેઠળ એક્વાયર કરેલી અને વણ વહેંચાયેલી રહેલી જમીનોનો આંકડો પણ 48,000 એકર એટલે કે લગભગ 1 લાખ વીઘા છે. શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ સપ્લાનની અંદર એવી પ્રોવિઝન છે કે સરકાર જમીન ના હોય તો ખરીદીને પણ આપી શકે. એટલે સરકારની જો દાનત હોય તો ડેફિનેટલી જમીનોની ફાળવણી થઈ શકે. એટલે નવો કોઈ કાયદો બને 5 એકર જમીનની ફાળવણી માટે એવી ડિમાન્ડ નથી. ઓલરેડી એક્ઝિસ્ટિંગ રેવન્યુ લોઝનું ઇમ્પ્લિમેન્ટેશન માંગુ છું કે તમારી બનાવેલી પોલિસી છે કે દલિત, આદિવાસી, ઓબીસી અને ભૂમિહીન વર્ગોને જમીનોની ફાળવણી થઈ શકે તો કરો. ગુજરાતમાં તો ભયંકર પરિસ્થિતિ એ છે કે ફાળવેલી જમીનોનો કબજો સોંપાયો નથી. એક નાનકડો દાખલો આપું. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કોળી પટેલ અને દલિત સમાજને 32 વર્ષથી ફાળવેલી 4,300 એકર એટલે કે 10,000 વીઘા જમીન, જેની બજાર કિંમત 150 થી 200 કરોડ થાય એવી 1 ઇંચ જમીન ઉપર દલિતોનો કબજો નથી. અને એ દલિતોની જમીન ઉપર, કોળી પટેલોની જમીન ઉપર જે માથાભારે શખ્સોનું દબાણ છે, એની સામે ના આઈપીસી કે એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થાય છે ને કબજો સોંપાય છે. કેટલા વર્ષથી? તો 32 વર્ષથી. આ વિકાસનું મોડેલ છે. એટલે અમારી ડિમાન્ડ જે છે કે સૌથી પહેલા તો ફાળવેલી જમીનોની માપણી કરી, ત્યાં ગેરકાયદેસર જે દબાણો છે દબાણો દૂર કરી, દબાણકર્તાઓની સામે ગુનો દાખલ કરી અમે પીસફુલી અમારી માલિકીની અમને ફાળવેલી એ જમીન જેના અમે બોનાફાઇડ ઓનર છીએ એનો કબજો સોંપો. એની સાથોસાથ અમારે ગટરમાં નથી ઉતરવું, મેલું નથી ઉપાડવું, મૃત પશુઓના નિકાલનું કામ નથી કરવું. તો મોદી સાહેબ કહે છે કે સ્ટાર્ટઅપ, તો આપણ સ્ટાર્ટઅપ. ગુજરાતની જનતાની રગરગમાં વ્યાપાર છે, એન્ટરપ્રિન્યોરશિપ છે. 6 કરોડ જનતા છે, 6.5 કરોડ જનતા, અને એક બહુ મોટો વર્ગ યુવા વર્ગ છે, વ્યાપારી માણસ છે. 25 લોકોને સ્ટાર્ટઅપ આપ્યું છે. સ્ટાર્ટઅપના એનાઉન્સમેન્ટ પછી શેડ્યુલ કાસ્ટ માટે એમાં સ્પેસિફિક પ્રોવિઝન છે. કેટલા લોકોને આપી જાણો છો? 3 જણાને. તો અમારે બી ગટરમાં નથી ઉતરવું. દલિત સમાજે મૃત પશુઓના નિકાલનું કામ નથી કરવું. તમે સ્ટાર્ટઅપ આપો. તમે 56,000 લોકોનું મહેકમ મંજૂર કરીને બેઠા છો. એ મહેકમ પ્રમાણે જો નોકરીઓ બહાર પાડો તો સ્વાભાવિક રીતે એનો બેનિફિશિયરી વર્ગ દલિત પણ હોય. દલિત યુવાન યુવતીઓને પણ રોજગારી મળશે. તો સરકારી નોકરી આપો, નહીં તો 5 એકર જમીન આપો. તમે તો એક પણ ડિમાન્ડને કન્સિડર કરી નથી અને એક પણ ડિમાન્ડ બાબતે સંવાદ કરવા પણ તૈયાર નથી. અત્યારે હા, એક બીજો સવાલ આવે છે. આપણે તમારી વાત હજી આપણે સાંભળીશું. આપણે ઓડિયન્સમાંથી બીજો સવાલ છે. સાગર, શું છે સવાલ? અંશુ જોશીનું કહેવું છે કે અલ્પેશ અને હાર્દિકના સ્ટેન્ડ અંગે તમારું શું માનવું? અલ્પેશ અને હાર્દિકના સ્ટેન્ડ અંગે તમારું શું માનવું? અલ્પેશ અને હાર્દિકનું સ્ટેન્ડ મજબૂત છે અને અમે તો સૂત્ર આપ્યું છે કે આ વખતે તો પાડી દો. અને અલ્પેશ અને હાર્દિકની ભાષા અને અભિગમમાંથી આ જ વસ્તુ પ્રગટ થાય છે કે આ વખતે તો પાડી દો. એટલા પૂરતા અમે ત્રણે સાથે છીએ. તો પછી અશ્વિન મકવાણા એ વાત પૂછી રહ્યા છે કે તમે કોઈ પાર્ટીમાં જોડાવા નથી માંગતા, તો પછી ભાજપને શા માટે પાડી દેવું? ભાજપ બંધારણ વિરુદ્ધ છે. ભાજપનો જન્મ સંઘ પરિવારમાંથી થયો.
અને સંઘ પરિવાર ઉપર અટેક એટલા માટે કરું છું કે સંઘ પરિવાર વારંવાર એવું કહી ચૂક્યું છે કે બાબા સાહેબના આ બંધારણને દરિયામાં ફેંકી દો. અમે સેક્યુલર સોશિયલિસ્ટ ડેમોક્રેસી નથી ઈચ્છતા, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ. કાલે ઉઠીને તમે કહેશો કે ઇસ્લામિક રાષ્ટ્ર બનાવો, કોઈ કહેશે પારસી રાષ્ટ્ર બનાવો, કોઈ કહેશે જૈન રાષ્ટ્ર બનાવો. બી રાષ્ટ્ર કેવું બનવું જોઈએ એની સ્પષ્ટતા આ દેશના બંધારણના અમુકમાં થયેલી છે, એ પ્રમાણે રાષ્ટ્ર બનવું જોઈએ. એટલે હિન્દુ જનતાને હિન્દુત્વના નામે આ નકલી રામ ભક્તોએ સૌથી વધારે છેતરી છે. હિન્દુ વિધવા બહેનો સમાજ કલ્યાણ ઓફિસની બહાર રાયખડ પેન્શન માટે ઊભી હોય ટટડતી, ત્યારે કેમ રામ ભક્તો ડોકાતા નથી? આ સવાલ ઉભો કરવા માંગુ છું. તો શું ના, પણ તો આરએસએસ ની જે જયારે આપણે વાત કરીએ છીએ તો એ લોકોને પણ પોતાની વાત મૂકવાનો એક મોકો તો મળવો જોઈએ. એ લોકો જે ઈચ્છે છે કોન્સ્ટિટ્યુશન વિશે કે જે ગમે તે, એ લોકો પોતાની વાત કેવી રીતે મૂકે? તો મૂકે ને, ઇન્કમટેક્સ 4 રસ્તા ઉપર આવીને મૂકે, લાલ દરવાજા સરદાર બાગ ઉપર આવીને, રિવરફ્રન્ટ ઉપર આવીને મૂકે, પેરિસના એફિલ ટાવર ઉપર ચડીને મૂકે. જે રીતે મૂક્યું એ રીતે મૂકે. એમને તો છૂટ જ છે ને. અમારું ખાલી એટલું જ કેવું છે કે ત્રિશુલનો તલવારો કાઢીને ના મૂકો તમારી વાત. ત્રિશુલનો તલવારની સંસ્કૃતિ બંધ કરો. હા, તો તમે રાજકારણમાં ના જોડાવાના હોય તો શું તમારો વિચાર છે કોઈ અન્ય પાર્ટી બનાવવાનો? શું વાત કરો છો? રાજકારણમાં તો છું, કોઈ પક્ષ સાથે ના જોડાવા. એ જ કહેવા માંગુ છું. આ સવાલ તમને કાઉન્ટર એટલા માટે કર્યો કે આપણી સમાજમાં ચૂંટણીના રાજકારણમાં જે લોકો જાય એ જ પોલિટિક્સમાં જેવી ગેરસમજ છે. જનતાની લડાઈ લડવી, આંદોલન કરવા એ પણ પોલિટિક્સ છે. એટલે હું આ ક્ષણે જન આંદોલનની જે રાજનીતિ છે એ રાજનીતિ સાથે જોડાયેલો છું. મને એ વાતનો આનંદ છે કે એની બિયોન્ડ જઈ શક્યો છું અને ચૂંટણીના રાજકારણમાં પણ મારી ઇન્ફ્લુઅન્સ છે. એટલા માટે તો મેઇન સ્ટ્રીમ પોલિટિકલ પાર્ટીઓ મને ટિકિટ્સ ઓફર કરે છે. પણ આ ચૂંટણી પૂરતું ફરીને કહું છું કે હું કોઈ પણ પોલિટિકલ પક્ષમાં જોડાવાનો નથી. અત્યારે મારા મનમાં બહુ લાર્જર ગોલ છે કે આ ફાસીવાદી તાકાતોને શું ગુજરાતમાં કોઈ પણ રીતે આપણે રોકી શકીએ, અને એ રોકવા માટે હું શું થઈ શકે એ બધું જ કરવા માટે તૈયાર. વોટ ઇઝ યોર સ્ટ્રેટેજી? તમે શું, તમારી સ્ટ્રેટેજી શું છે તો આના માટે? Strategy તમે કોંગ્રેસમાં જવા માંગતા નથી, તમે કોઈ બીજી પોલિટિકલ પાર્ટી સાથે નથી, પણ તમે એની સામે બીજેપીને કાઉન્ટર કરવા માંગો છો, તો હાઉ? અમે એવું છે કે આ વખતે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાએ નક્કી કરી લીધું છે કે આ લોકોને ઘેર બેસાડવા. વેપારી વર્ગનો ભયંકર આક્રોશ, દલિત, ઓબીસી, પાટીદાર, ખેડૂત, સરકારી કર્મચારીઓ બધાનો આક્રોશ છે. એટલે 6.5 કરોડ જનતામાંથી અત્યારે સૂર આવી રહ્યો છે કે હવે બસ, હવે બહુ થયું, આમને ઘેર બેસાડો. એટલે એ જે અમને આક્રોશ છે, હું એને વાચા આપીને બીજેપીને ઘેર લાવવામાં મદદરૂપ થઈશ. સાથોસાથ હાર્દિક છે, અલ્પેશ છે કે એવા બીજા જેટલા પણ લડનારા ફોર્સિસ છે, બધાની સાથે હું કોમન પ્લેટફોર્મ શેર કરીશ, રેલીઓ કરીશ, ધરણાઓ કરીશ, યાત્રાઓ કરીશ, સભાઓ કરીશ, મારી સ્પીચીસ કરીશ, સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ કરીશ. એવા તમામ પ્રયત્નો હું કરી છૂટીશ જેનાથી બીજેપીના વોટ ઘટે, બીજેપીની સીટ્સ ઘટે. એના માટે જે કોઈ પણ વેરાયટી ઓફ એફર્ટ્સ કરવાના તે બધું જ કરીશું. આમાં એવું થાય છે કે દર વખતે જ્યારે બી કોઈ દલિત નેતા જ્યારે ઇલેક્ટ થાય છે, જ્યારે જીતીને એસેમ્બલીમાં જાય છે, ત્યારે એવા જે નેતાઓ છે, દલિત નેતાઓ જે જીતીને ત્યાં જાય છે, અત્યારે જે ગયેલા છે કે અત્યારે ફ્યુચરમાં જે જવાના છે, એમના વિશે આપ શું કહેશો? એમના વિશે એક જ વાક્ય કહીશ. એમના જીવનનો એક જ મંત્ર છે, પાર્લામેન્ટમાં જાય કે એસેમ્બલીમાં જાય, ચૂંટાયેલા દલિત ધારાસભ્યો શું કરે તો અદબ પલાઠીને મોં ઉપર આંગળી. પક્ષ કે એ પ્રમાણે આંગળી ઊંચી કરે, એના સિવાય કંઈ કરી શકતા નથી. એમને શરમ આવી જોઈએ. તો તમે એ પરિસ્થિતિ બદલાય એના માટે શું કરશો? નવા જે ચૂંટાયા, આપણા નવા દલિત ધારાસભ્યો જે ચૂંટાયા, એના માટે વોટ વુડ યુ ડુ? એમના કાન પકડીશું, એમની પણ પ્રેશર કરીશું કે બોલો, તમને ચૂંટીને શેના માટે બોલ્યા છે? એસી ચેમ્બરોમાં બેસી રાખવા માટે? સફેદ જબ્બા પહેરીને પોળા ટાટ થવા માટે? તમને શેના માટે એસેમ્બલીમાં મોકલ્યા છે? તમે દલિત સમાજના સાચા પ્રતિનિધિ બનો, તમારા પક્ષના નહીં. અને સમાજના પાયાના જે સાચા સવાલો છે તમે વાચા આપો. અને એ ઉપરાંત મારો જે રોલ છે કે માણસ એસેમ્બલીમાં કે પાર્લામેન્ટમાં જે પ્રશ્ન પૂછીને તે અંદર જે ધમાલ કરે, એનાથી 100 ગણી ધમાલ સડકો પર કરવી, અને હું કરી રહ્યો છું. પણ ચૂંટણીના રાજકારણમાં ક્યારેય નહીં જંપ લાવવું કે ચૂંટણીના રાજકારણથી પરહેજ મને નથી. હું સડકો પર भी संघर्ष होना चाहिए, संसद में भी जाएंगे. હા, બોલો સાગર, બીજો સવાલ. દર્શકો આપણને વારંવાર સવાલ કરી રહ્યા છે. આપ પણ આપના ક્વેશ્ચન અમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અમે એ સવાલ પૂછવાનો પ્રયત્ન કરીશું. હાલ મહેશ ઠાકોર હિન્દુ આપને પૂછવા માંગે છે કે તમને કહે છે કે તમે હિન્દુઓમાં જાતિવાદ ફેલાવો છો. ના, હું તો અસ્પૃશ્યતાની નાબૂદીની વાત કરું છું. ભારતીય ઉપખંડમાંથી જાતિ નિર્મૂલન થાય, જાતિવિહીન સમાજની રચના થાય, ભારતીય સમાજના જનમાનસમાં જે જાતિનો જંતુ છે એનો નાશ થાય, આવી પ્રગતિશીલ વાત કરું. તમારું સ્ટેન્ડ બીએસપી અંગે શું છે? બીએસપીમાં જોડાવા ઈચ્છો છો કે શું? કોઈ પણ રાજકીય પક્ષ અંગે અત્યારે હું પ્રતિક્રિયા આપવાનો નથી, સિવાય કે ભાજપ.
વન લાઇન ક્લિયર એજન્ડા, સંઘ બીજેપીને ડિફીટ કરો. 2019 સુધી હું આ જ બોલવાનો છું. એક એવી વાત આવે છે કે તમે ગમે ત્યારે બીજેપી અને આરએસએસ ની જ્યારે બી વાત આવે તો યુ આર ઓલવેઝ ઇન હરી. તમે ઉતાવળમાં ઘણી વખત ફેસબુક પોસ્ટ પણ કરી દો છો. હમણાં એક પેલી મૂછોવાળી એક ઘટના બની હતી જેમાં કેસ ખોટો કેસ કર્યો હતો. છોકરાએ, દલિત જે છોકરો હતો એને પોતે જ પોતાના ઉપર એક અટેક પ્લાન કર્યો હતો અને પછી એ પોસ્ટ તમે કરી હતી. તમને નથી લાગતું કે આવું કરીને તમે જે ફેક ન્યૂઝ છે એને સ્પ્રેડ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છો કોઈ પણ રીતે? ફેક ન્યૂઝ ક્રિએટ અને સ્પ્રેડ કરવા એ તો મોદી સાહેબનું સ્પેશિયલાઇઝેશન છે. એ મને ક્યાં આવડે? એ તો મોદી સાહેબનું, માનનીય પ્રધાનમંત્રીનો એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન છે. એ મારી કુશળતાનું કે નિષ્ણાત હોવાનું ક્ષેત્ર નથી. પણ એકાદી પોસ્ટમાં કદાચ એવું થયું પણ હોઈ શકે. જ્યાં સુધી લીંબોદરા ગામના સવાલ, આ મૂછોવાળા પ્રકરણના સંદર્ભમાં 1 મિનિટ વાત કરું. બેસિકલી 3 ઘટનાઓ બની. પિયુષભાઈ, કૃણાલભાઈ અને ત્રીજા એક છોકરાને માર્યો. જે ત્રીજો છોકરો જે છે એણે પોતે પોલીસ સમક્ષ એવું કહેવાય છે કે સ્ટેટમેન્ટ આપ્યું કે મેં હાથે કરીને મીડિયામાં પબ્લિસિટી માટે પોતાની પીઠ પર આ હુમલો કરાવેલો. દલીલ ખાતર માનો કે આ વાત સાચી છે, દલીલ ખાતર. બાકીના 2 દલિત યુવાનોને કેમ મારવામાં આવ્યા? અને એટ્રોસિટીનો કાયદો એવું કહે છે કે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ ઓન શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ એક્ટ, મિનિંગ રાજ્ય સરકારે, પોલીસ અને પ્રશાસને દલિતો પર એટ્રોસિટી બને ને પછી દોડવું નહીં, એટ્રોસિટી ના બને એના માટે દોડવું. પ્રિવેન્શન, અત્યાચાર અટકાયત અધિનિયમ છે. તો પહેલી એટ્રોસિટીની ઘટના જે બની એ સ્ટેટની ફેલ્યોર કદાચ બની, નો ઇસ્યુ. પણ એ ઘટના બન્યા પછી તમે ઇમિજિએટલી સ્પોટ ઉપર ગયા, ઇમિજિએટલી એફઆઈઆર દાખલ કરાવી. ગામના માથાભારે સવર્ણો જેના મનમાં ચરબી છે કે દલિતો શેના મૂછ રાખી જાય, એમને એવો સ્ટ્રોંગ મેસેજ આપ્યો કે આ નહીં સાંખી લઈ પોલીસ આ રાજ્યની. એવું કોન્ક્રીટ ફરી એટ્રોસિટી ના થાય એવું કોન્ક્રીટ એક્શન કે સ્ટેપ લીધું હોત તો બીજી એટ્રોસિટી ના બને. એક છોકરાને મૂછો રાખવા બદલ માર પડી, બીજાને પણ પડી. આ મુદ્દે સરકારનું શું કહેવું છે? આ મુદ્દે ઉતાવળી પ્રેસ કોન્ફરન્સ કેમ ના કરી પોલીસે? અને ત્રીજા કેસ વિશેની હું આઉટરાઇટ પોલીસની થિયરી ડિનાય નથી કરતો, તો મને પણ એ વાત ગળે નથી ઉતરતી કે પેલા છોકરાએ જાતે કરાવી હોય. કદાચ પ્રેશરમાં એણે બોલવું પડ્યું કેમ કે ચૂંટણી નજીક છે. 7% દલિતો, આમ 7%, પણ દલિત મુસ્લિમ કોમ્બિનેશન સાથે અત્યારે જે પ્રમાણે પાટીદારોનો આક્રોશ છે, ઓબીસી ફેક્ટર હેઝ કમ ઇન ટુ પ્લે. આ બધા ફેક્ટર્સના કારણે દલિતો માત્ર 7% હવે ગુજરાતમાં નથી રહેતા. એ જે પેકેજ બને છે એની અસર અનેક સીટો ઉપર છે. એટલે આ બધા કોન્ટેક્સમાં પોલીસ એવી ઉતાવળમાં મને ક્યાંક લાગી કે જલ્દી આ મેટરને પતાવી દઈએ. પણ પેલા બંને છોકરાઓને જે માર્યા એ હકીકતને કઈ રીતે સરકાર ભૂલાવી શકશે? અને બીજું, નવસર્જન ગુજરાતની જાણીતી સંસ્થા, એણે 1589 ગામનો સ્ટડી કર્યો. એમાં 98 પ્રકારની આભડછેટ જોવા મળી. આ 98 પ્રકારની આભડછેટનો જે સ્ટડી અહેવાલ ગુજરાતની સરકારનો સુપ્રત કર્યો નવસર્જન સંસ્થાએ, એનું કોગ્નિઝન્સ લીધું. એ કોગ્નિઝન્સ લઈને આભડછેટ દૂર કરવાનો પ્રયત્ન કર્યા. 15 ઓગસ્ટે માર્ટિન ભાઈએ ચેલેન્જ આપી કે ગુજરાતની સરકાર ગુજરાતના 18,000 ગામમાંથી જે 12,000 ગામમાં દલિતો વસે છે એમાંથી ફક્ત 1 ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવે. શું કર્યું રાજ્યની સરકારે? ચેલેન્જ ના લીધી. ભારતના બંધારણનો આર્ટિકલ 17 અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરે છે. એટલે કે તમે તો ડ્યુટી બાઉન્ડ છો, તમારે તો પ્રોએક્ટિવલી સામે ચાલીને ગામો શોધવા કે ક્યાંય અસ્પૃશ્યતા તો નથી બચીને. દલિત સંસ્થાઓ જ્યારે સામે ચાલીને તમને થોકડાબંધ રિપોર્ટ આપે છે કે ગામે ગામ આ પ્રકારની અસ્પૃશ્યતા છે, તો પણ તમે કોગ્નિઝન્સ લેતા નથી, તો પણ તમે એક્શન લેતા નથી. અંકુર પટેલનો સવાલ આવી રહ્યો છે કે તમે આદિવાસીના કયા મુદ્દા પર લડશો? આદિવાસી સમાજના અનેક મુદ્દા છે. એમાંનો મને લાગે છે કે બહુ જ મહત્વનો મુદ્દો છે કુપોષણ. ગુજરાતની અંદર જે 45% જેટલા બાળકો કુપોષિત છે એનો એક બહુ જ મોટો વર્ગ આદિવાસી સમાજનો છે. એટલે કુપોષણ એમનો બહુ પાયાનો સવાલ છે. બીજું, આદિવાસી પટ્ટામાં જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, CHC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જેમની હાલત બહુ ખરાબ છે. ઇનફેક્ટ એ બહુ આ ફેક્ટ તમારી સમક્ષ મને શેર કરવું ગમશે કે એક PIL ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે પબ્લિક હેલ્થના પ્રશ્નને લઈને જાહેરહિતની અરજી. એમાં ગુજરાતની સરકારે એવું સોગંદનામું કર્યું છે કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે PHC, CHC, સબ સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ હોવો જોઈએ એ 65% કેસમાં નથી, એવું ગુજરાતની સરકારનું પોતાનું સોગંદનામું છે. એના કારણે આદિવાસીઓ ભયંકર સફર કરવું પડે છે. એ હદ સુધી કે સાગબારા તાલુકાના અંતરેળે ગામમાં કોઈ બાળકને પીડિયાટ્રિશિયન જોઈતો હોય, સરકારી પીડિયાટ્રિશિયન, તે 130 કિલોમીટર દૂર છેક રાજપીપળા આવવું પડે. બીજો બહુ આદિવાસીઓના સંદર્ભમાં બહુ મહત્વનો પ્રશ્ન, આ જે દિવાલ આપણે જોઈએ છીએ
તમારા કેમેરામેનને રિક્વેસ્ટ કરું કે વોલ તરફ એમનો કેમેરો લઈ જાય. આ દિવાલ જે આપણે જોઈએ છીએ આ કોના લોહી પરસેવાથી બની છે? આ આદિવાસી ગોધરિયા કડિયા મજૂરોના લોહી પરસેવાથી બની છે. આ રિવરફ્રન્ટ બંધાયો એ બધા આદિવાસી ગોધરિયા કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આ સામે નહેરુ બ્રિજ જે જોઈએ છે, મોલ, મલ્ટીપ્લેક્સ, ટાવર, શોપિંગ સેન્ટર, ગુજરાતની અંદર થયેલા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયામાં આદિવાસી કડિયા મજૂરોનો લોહી પરસેવો છે. પણ એમના પોતાના માથે મકાન નથી. નવાઈ લાગશે, મેં પોતે એક આરટીઆઈ અરજી કરી હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બન્યું 100 કરોડના ખર્ચે, એટલે મેં એક આરટીઆઈ કરી કે આ સ્વર્ણિમ સંકુલ જે નિર્માણ મજદૂરો કડિયા મજૂરો દ્વારા બાંધવામાં આવ્યું એમના પોતાના મકાન બંધાય એ માટેની એક યોજના ચાલે છે શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત. એ અંતર્ગત કેટલા મકાન ફાળવ્યા? ઓન રેકોર્ડ સરકારે મને કહ્યું 0. આ છે વિકાસનું મોડેલ. મિતુલ બક્ષી એમ પૂછે છે તમને કે કેરળમાં આરએસએસના હજારો કાર્યકર્તાઓને હત્યા મુદ્દે તમારું શું કહેવું? કોઈ પણ માણસની હત્યા ના થવી જોઈએ. તમામ પ્રકારના તમામ સ્વરૂપની હિંસાનો અમે વિરોધ કરીએ છીએ. કેરળમાં આરએસએસની હત્યા ના થવી જોઈએ અને આરએસએસ દ્વારા કોઈ પણ સિટીઝનની હત્યા ના થવી જોઈએ. અમે સ્પષ્ટ માનીએ છીએ. અને રાવત મનોજ એક આપણા બીજા દર્શક છે એ પૂછી રહ્યા છે કે ઉનાકાંડની લડત ક્યાં સુધી પહોંચી? ઉનાકાંડની લડતમાં મોટા સમડિયાળા ગામે જઈને મોટા ઉપાડે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે પ્રોમિસ આપ્યા હતા એમાંનું એક પણ પ્રોમિસ પાડ્યું નથી. એમણે બાલુભાઈ સરવૈયા અને એમના પીડિત દીકરાઓને એવું કહેલું કે તમારા માટે 5-5 એકર ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું, તમારે રિહેબિલિટેશનનું કંઈ કરીશું, સ્પેશિયલ કોર્ટમાં તમારો કેસ ચાલશે. સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલતો નથી. ગુજરાતની અંદર એક પણ જિલ્લામાં એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ છે પ્રમાણેની સ્પેશિયલ કોર્ટ કોન્સ્ટિટ્યુટ કરી છે પણ કાગળ ઉપર, એ ઓપરેશનમાં નથી, કાર્યાન્વિત થઈ નથી. અને બીજું 4 પીડિત પરિવારો બાલુભાઈ સરવૈયા અને પેલા 4 યુવાનો, આ 5 લોકોને તમે જે 5-5 એકર જમીન આપવાની વાત કરી હતી 25 એકર થાય. રતન તાતાને તમે 30,000 કરોડની સબસિડી સાથે બહુ જ મોટો ચંક જમીનનો આપી શકો છો, તો 4 પીડિત પરિવારો માટે તમે 25 એકર જમીન નથી. આપણા રાવત મનોજ પૂછી રહ્યા છે કે 2019 નેશનલ લેવલ જે ઇલેક્શન થશે લોકસભા, એની અંદર તમારું શું લડત રહેશે? હું ઉનાની ઘટના બાદ અત્યાર સુધીમાં લગભગ 16 રાજ્યોમાં ગયો. 16 રાજ્યોમાં હોલના કોન્ફરન્સીસ, સેમિનારો, રેલીઓ, ધરણાઓ, આંદોલનો, એજિટેશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે. અને હવે દેશમાં રાષ્ટ્રીય સ્તરે એક બહુ મોટો દલિત અને યુવાનોનો વર્ગ મારી સાથે કનેક્ટેડ ફીલ કરે છે. અને ખાસ કરીને સાઉથના સ્ટેટ્સ છે, કર્ણાટક અને કેરળમાં આઈ હેવ લોટ ઓફ બેઝ, દિલ્હીમાં ખાસ કરીને, રાજસ્થાનમાં. તો આવનારા દિવસોમાં એક સ્ટ્રેટેજી એ જ રહેશે કે જેટલા પણ પ્રગતિશીલ લોકો છે, જેટલા પણ એન્ટી સંઘ, એન્ટી બીજેપી ફોર્સિસ છે, એ તમામનો એક મેસિવ જાયન્ટ સરવાળો થાય રાષ્ટ્રીય સ્તર ઉપર. એનો એક પ્રયત્ન કરીશું. અને જેવી ગુજરાતની ચૂંટણી પતે, મેં એવું નક્કી કર્યું છે કે એપ્રિલમાં કર્ણાટકનું ઇલેક્શન છે, તો દર મહિને 15 દિવસ ત્યાં જઈને કેમ્પેનિંગ કરીશ. અને ત્યાંના પણ દલિત, મુસ્લિમ, આદિવાસીઓ, યુવાનો, નોટબંધી અને જીએસટીનો શિકાર વ્યાપારી વર્ગ બધાને જાગૃત કરીશું કે અહીંથી પણ બીજેપીને કાઢો અને નથી તો ઘૂસવા ના દેતા. અહીંયા ઉના પછી તમારી જિગ્નેશ મેવાણી ઉના પહેલા અને જિગ્નેશ મેવાણી ઉના પછી એક અલગ ફિગર છે. જિગ્નેશ મેવાણી ખરેખર જિગ્નેશ મેવાણી એક હાઉસહોલ્ડ નેમ થયા ઉના પછી. તો ઘણા લોકો એવું પણ માને છે કે તમે ઉનાની જે ઘટના હતી તેને એક પોતાની સ્પેસ બનાવવા માટે એ ઘટનાને યુઝ કરી હતી. વોટ યુ વોન્ટ ટુ સે ઓન ધીસ? આવા આઈ ડોન્ટ કેર અબાઉટ સચ ક્રિટિસિઝમ. લોકો બોલ્યા કરે, એ બહુ ચિંતા નથી કરતો. કેમ કે હું 10 વર્ષથી એક્ટિવિસ્ટ છું. જીઆઈએસએફના જવાનો માટે કામ કર્યું છે, ફેક્ટરી વર્કર્સના યુનિયનની સ્ટ્રગલ્સમાં ઇન્વોલ્વ રહ્યો છે, સફાઈ કામદારો માટે કામ કર્યું છે, રાઇટના વિક્ટિમ્સના, એન્કાઉન્ટર્સના વિક્ટિમ્સ માટે પણ મારી એ જ કન્સર્ન રહી છે જે થાનગઢના પીડિતો માટે રહેલી છે. એટલે દલિત વર્ગ, મુસ્લિમ વર્ગ, કર્મશીલ સાથીઓ એકંદરે બધા મને ઓળખે છે. આવી કોમેન્ટ્સ અમુક લોકો કર્યા કરે, એવા બધા ક્રિટિસિઝમની બિયોન્ડ જતો રહ્યો છું. હા, બીજો એક સવાલ છે સાગર પાસેથી. યસ સાગર. દર્શક મિત્રો મોટા પ્રમાણમાં તમને સવાલ કરી રહ્યા છે. આપ પણ આપના ક્વેશ્ચન અમને કમેન્ટમાં પૂછી શકો છો. એક હર્ષદનો સવાલ છે કે દલિતો ભાજપને મત ના આપે તો દલિતો કોને મત આપે? એ દલિતોએ નક્કી કરવાનું. પણ મહત્વનું છે કે મારી ઇમ્પ્રેશન છે, અને બહુ સાફ ઇમ્પ્રેશન છે, કે આ વખતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ એક પ્રકારે મૂડ બનાવી લીધો છે કે શું કરવા માંગે છે. એટલે મારો રોલ એ છે કે એન્ટી બીજેપી જેટલું બી કોન્સોલિડેશન થાય એ કરવું ને જનતાને જાગૃત કરવું. કેમ ભાઈ હું ભાજપનો વિરોધ શા માટે કરું છું? એટલા માટે કે 15 લાખ તમારા ને મારા બેંકના એકાઉન્ટમાં આવવાના હતા, એ નથી આયા. 15 ફદિયું નથી આયા. 125 કરોડ જનતાને 15 લાખનું તમે પ્રોમિસ આપીને હાથ ઊંચા કરી લો અને એમ કોઈ જુમલેબાજી હતી. શરમ આવી જોઈએ. ગુજરાતની અંદર ભાજપના કોર્પોરેટના ઝાડ જોડે બાંધીને માર્યો.
આશા વર્કર બેન ચંદ્રિકાબેન સોલંકીએ પ્રધાનમંત્રીના મોં પર બંગડીઓ ફેંકી. અમિત અનિલચંદ્ર શાહ એમણે પોતાની પર જૂતુના ફટકારવામાં આવે એના માટે પોતાના કેજ કરી કાઢવો પડે, જાળી બનાવી. આ બધી અનપ્રેસિડેન્ટેડ ઘટનાઓ કેમ બની રહી છે? એટલો જનતાનો ભયંકર આક્રોશ છે. એટલે જનતાએ મૂળ બનાવી લીધો છે કે મને શું કરવાનું છે. હું એમાં માત્ર એક ઉદ્દીપકની જ ભૂમિકા ભજવું છું. તમને શું લાગે છે કે જે દલિત વોટ્સ છે, દલિતની પોપ્યુલેશન ગુજરાતમાં 7% છે, એ ખરેખર શું કંઈક ઇલેક્ટોરલ જજમેન્ટને ઇન્ફ્લુઅન્સ કરી શકે? હા, ડેફિનેટલી. એમ એવું છે કે અનામતની 13 સીટો પર તેની ઇન્ફ્લુઅન્સ ખરી જ. ધારો કે બાપુનગરની સીટ છે તો ત્યાં દલિત મુસ્લિમ વોટ 75,000 છે. 74,000 દલિત મુસ્લિમ વોટ છે ધોળકામાં, 65,000 દલિત મુસ્લિમ વોટ છે કોડીનારમાં, વડગામમાં છે 1 લાખ. એટલે દલિત મુસ્લિમોની વોટિંગની એક પેટર્ન એક પ્રકારે એક સરખી યોજના. આ વખતે એમાં ઓબીસી, ખાસ કરીને ઠાકોર અને પટેલવાળું ડાયમેન્શન પણ એડ થશે. એમાં કર્મચારીઓની નારાજગી, વેપારી વર્ગની નારાજગી, મજદૂર વર્ગની નારાજગી, ખેડૂતોની નારાજગી, બધી નારાજગીનો સરવાળો બનશે. એટલે દલિતો આ વખતે માત્ર દલિત નહીં હોય, એકંદરે બધા જ પીડિત શોષિત સમુદાયોનો એક સરવાળો થઈ રહ્યો છે. એટલે એ રીતે દલિતોની ઇન્ફ્લુઅન્સ આ વખતે વધશે. બીજું મહત્વનું શું છે કે તારે કે ઉનાના આંદોલનનું એક ટ્રિમેન્ડસ ઇમ્પેક્ટ શું, રાષ્ટ્રીય સ્તર ઉપર પડેલી ઇમ્પેક્ટ એ કે ગુજરાતની અંદર માત્ર 7% હોવા છતાં આ વાઇબ્રન્ટ ગુજરાતના બોદા અને ખોખલાના વિકાસના મોડલનો દલિતો પર્દાફાશ કરી શકે છે. એ જે સ્ટ્રોંગ મેસેજ આખા ભારત વર્ષના દલિત યુવાનોમાં ગયો એ બહુ જબરદસ્ત છે. મને આખા દેશમાંથી જે આટલો બધો રિસ્પોન્સ મળી રહ્યો છે, હજારો લોકો દલિત યુવાનો મારી જોડે સેલ્ફી પડાવે છે, એનું કારણ શું છે? એનું કારણ આ આંદોલનની ગરમી છે. બીજું કે દલિતોમાં પણ એક પ્રકારની એવી સેન્ટિમેન્ટો છે કે ગમે તેમ તો આપણો માણસ ને કે સાચો ખોટો તો પણ એને નભાઈ લે, ચલાવી લે. અને આ જ સેન્ટિમેન્ટને ટપલી મારી રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ તરીકેનું કાર્ડ ખેલવામાં આવ્યું. ક્લિક ના થયું. કેમ? રોહિત વેમુલાની ઘટનાના પગલે થયેલું આંદોલન, ઉના આંદોલન અને સહારનપુરમાં ઘર સળગાયા બાદ જે ભીમ આર્મીનું આંદોલન થયું, આ 3 આંદોલનના કારણે રામનાથ કોવિંદવાળું કાર્ડ ક્લિક ના થયું. આ આંદોલનની સફળતા છે. ચૂંટણીની તારીખો ગુજરાતમાં જાહેર નથી થઈ રહી, આ વિશે તમારું શું કહેવું? 56 ઇંચની છાતીવાળા બાબા, તમે આમાં કંઈ સળી ના કરતા અને આવી જાવ ને આ વખતે હો જાય એલાની જંગ. મને લાગે છે કે ભાજપનો 100% વરસ છે કે સમયસર ચૂંટણી ના થાય. કેમ? તો હલવાણી માતા ગરબે રમે છે એટલા માટે. ભાજપ તમને મુખ્યમંત્રીનું પદ આપે તો તમે ભાજપ જોઈન કરો. અશ્વિન મકવાણા તમને સવાલ કરી રહ્યા છે. આ રિવરફ્રન્ટમાં કૂદી જવાનું પસંદ કરું પણ ભાજપમાં જોડવાનું પસંદ ના કરું. તો જિગ્નેશભાઈ, મને બીજું તમે એ જણાવો કે ગુજરાતના જે યુવાનો છે, જે દલિત યુવાનો છે, મુસલમાન યુવાનો છે, એ લોકો માટે આપની શું સ્ટ્રેટેજી, એ લોકોને શું કહેવા માંગો છો તમે? એ લોકોને સૌથી સ્ટ્રોંગલી એ કહેવા માંગુ છું કે અનેક કારણોસર આપણને ઇન્ટેન્શનલી આ સંઘ અને બીજેપી દ્વારા ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. એ ઘર વાપસીની વાત હોય, ગાય માતાની વાત હોય, લવ જિહાદની કેમ્પેન્સ હોય, દલિત મુસ્લિમોને ઇન્ટેન્શનલી રાજ્ય સરકાર, સંઘ પરિવાર અને ખાસ કરીને ભાજપ ટાર્ગેટ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આ જે મુદ્દાઓ છે સાંસ્કૃતિક, એને સાંસ્કૃતિક રીતે તો કાઉન્ટર કરવા જ, પણ સાથોસાથ પોતાના રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર આ મુદ્દા પણ ઉપાડવા. એટલે હું એક દલિત છું અને જાતિના આધારે મારી સાથે અસ્પૃશ્યતા પાડવામાં આવતી હોય તે મારો પ્રશ્ન છે, પણ જો હું કુપોષિત હોઉં તે પણ મારો પ્રશ્ન છે. જાતિના આધારે મારી ઉપર કોઈ હિંસા ગુજારવામાં આવે તો એ પણ એની સામે પણ સંઘર્ષ કરવો. પણ સાથે સાથે સરકારને એ પણ પૂછવું કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પેલા 50 લાખ મકાન બાંધવાના વચન આપ્યું તો એનું શું થયું? 2 કરોડ યુવાનોને દર વર્ષે રોજગારી આપવાની વાત થઈ તેનું શું થયું? એટલે પોતાના આત્મસન્માનની લડાઈની સાથે સાથે અસ્તિત્વના જે પ્રશ્નો છે એ પણ ઉજાગર કરવા, એના મુદ્દે પણ સંઘર્ષ કરવો. હા સાગર, બીજો સવાલ. સાણંદ તમને પૂછી રહ્યા છે કે ઈબીસી અંગે તમારું શું સ્ટેન્ડ? ઈબીસી અંગે આપનું શું સ્ટેન્ડ છે? સાણંદથી અમારા એક રીડર વ્યુઅર પૂછી રહ્યા છે. ઈબીસી અચ્છા, હા. હવે એમાં એવું છે કે બહુ કોમ્પ્લેક્સ અને જટિલ ઇસ્યુ છે. એ મુદ્દે હું કંઈ ખાસ બહુ પ્રતિક્રિયા આપવા એટલા માટે નથી માંગતો. સમાજના કોઈ એક વર્ગને કદાચ આપણો કોઈ વ્યૂ ગમે ના ગમે, એના કરતાં મને બેસિકલી અત્યારે હું આ મુદ્દા પર ફોકસ કરી રહ્યો છું કે દલિત, આદિવાસી અને ઓબીસી જેમને અનામત મળે છે, મરાઠા, ગુર્જર અને પટેલ જે અનામત માગે છે, બધાએ સાથે મળીને એ કહેવાનો સમય છે કે રોજગારી આપો. પેલી 2 કરોડ રોજગારનું જે પ્રોમિસ હતું એ જો પૂરું થાય તો આ સંતોષ પણ કદાચ ઘટી જાય.
એટલે એની પર હું વાત કરવાનું વધારે પસંદ કરીશ. જે લોકો અનામતનો વિરોધ કરતા હોય છે કે જે કે અનામત નાબૂદ કરી દેવી જોઈએ, તો આ અંગે તમારું શું માનવું છે? 1,00,000% અનામત નાબૂદ કરી દેવી જોઈએ, પણ પહેલા તમે સમાનતા સ્થાપી દો. એક એવી શિક્ષણની પદ્ધતિ લાવો જેમાં પ્રધાનમંત્રી અને પ્યુન બંનેના સંતાનો એક બેન્ચ ઉપર બેસે. સમાનતાની જો સ્થાપના થઈ તો સૌથી પહેલા દલિતો સામે ચાલીને કહેશે કે અનામત તમે રાખો. જાતિ વ્યવસ્થાનો જો ખાત્મો થાય, અસ્પૃશ્યતાની નાબૂદી થાય, જાતિ આધારિત હિંસા અને ભેદભાવ જો ખતમ થઈ જાય તો દલિતો પ્રોએક્ટિવલી કહેશે કે નથી જોઈતી અનામત. એટલે પહેલા જાતિ વ્યવસ્થા આવી તો પહેલા જાતિ વ્યવસ્થા જાય અને પછી અનામતનો વારો. બીજો એક સવાલ, હા સાગર પ્લીઝ. પ્રાઇવેટ સેક્ટરની અંદર અનામત વિશે તમારું શું માનવું છે? એક બહુ જુદા પ્રકારની ડિબેટનો વિષય છે અને મેં એનો કંઈ બહુ ડીપમાં સ્ટડી કર્યો છે નહીં, એટલે હું એની વિશે બહુ કોમેન્ટ નહીં કરું. તો આરએસએસ અશ્વિન મકવાણા વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે કે આરએસએસ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરે છે, તો શું બૌદ્ધ રાષ્ટ્ર બનાવવાની તરફેણ કરશો? હું એ જ કહું છું કે રાષ્ટ્ર કોઈ ધર્મ ઉપર આધારિત ના હોવું. રાષ્ટ્ર કેવું હોવું જોઈએ એની સંકલ્પના આપણા બંધારણના આમુખમાં થયેલી છે. એક સેક્યુલર સોશિયલિસ્ટ ડેમોક્રેસી, સમાનતા ઉપર આધારિત ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્ર બનવું જોઈએ. મેટર એન્ડ્સ. બહુ સ્પષ્ટતા વસ્તુ છે. હિન્દુત્વના નામે આ લોકો સૌથી વધારે હિન્દુ જનતાને છેતરી છે. જીએસટીનો ભોગ જે વેપારીઓ બન્યા એનો એક બહુ મોટો વર્ગ હિન્દુ ધર્મ નથી પાડતો. વિધવા બહેનોને જે પેન્શન સરખું નથી મળતું એનો એક બહુ મોટો વર્ગ હિન્દુ નથી. આશા વર્કર અને આંગણવાડીની બહેનો જેને તમે આટલી ટટડાવી એ હિન્દુ નથી. જે તમે મધ્યપ્રદેશમાં જે ખેડૂતોની છાતીઓ પર ગોળી વરસાવી એ હિન્દુ નથી. હિન્દુત્વના નામે હે ભારતીય જનતા પાર્ટી તમે દુકાન તમારી બંધ કરી દો. તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીના જે દલિત ગુજરાતમાં જે દલિતો છે એ ગુજરાતના દલિતો માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે? શું એ લોકોએ કંઈક આર ધે એટ ફોલ્ટ સમવેર? ના, ભાજપની તો એક સ્પષ્ટ પ્રમાણે એન્ટી દલિત પોલિસી છે. આરએસએસ જ્યારે એવું કહી ચૂક્યું હોય અને એકથી વધારે વખત અને શું કહેવાય જીભ સરકી ગયું હોય એવું પણ નહીં, બહુ જ કોન્શિયસલી કે ભાઈ આ બાબા સાહેબના બંધારણના દરિયામાં ફેંકી દેવું જોઈએ. આનો શું મતલબ? હુ આર યુ ટુ ડિસાઇડ? કોણ છો તમે લોકો? ના, પણ ગુજરાતમાં દલિતોના શું મુદ્દાઓ છે? ગુજરાતની અંદર સ્પેસિફિકલી બહુ વાત કરીએ તો ધારો કે મોટા સમઢિયાળા આનંદીબેન ગયા અને ત્યાં એમણે એવું કહ્યું કે મોટા સમઢિયાળા ગામના એવા તમામ દલિતો જેની પાસે ઘરના પ્લોટ કે બીપીએલ કાર્ડ નથી એને આપવા જોઈએ. આ એમણે જાહેરાત કરી. તો અમારી ડિમાન્ડ એ છે કે ભાઈ મોટા સમઢિયાળામાં તો આપો જ, પણ ગુજરાતના 18,000 ગામમાંથી જે 12,000 ગામમાં દલિતો વસે છે અને જે દલિતો પાસે ઘરના પ્લોટ અને બીપીએલ કાર્ડ નથી તમામને આપો. ગુજરાતના 47 લાખ દલિતોને આપો એમ નહીં. તમારા ક્રાઇટેરિયાના તમારી ગાઈડલાઈન મુજબ જે મળવા પાત્ર હોય એ તમામને આપો. એમાંને એકને આપવા તૈયાર નથી. મોટા સમઢિયાળામાં પણ આપવા તૈયાર નથી. થાનગઢમાં 16, 17 ને 21 વર્ષના 3 નિર્દોષ ભૂલકાઓને રેસી નાખ્યા. એનો સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ બહાર નથી પડતા? ભાજપના કોઈ એમએલઓનું નામ ખુલે છે? કેમ એ રિપોર્ટ તમે બહાર નથી પાડતા? એક પણ સ્પેશિયલ કોર્ટ ગુજરાતમાં કેમ નથી? એટ્રોસિટીના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે. હજારો એકર દલિતોને જમીનોની ફાળવણી માત્ર કાગળ ઉપર. કાગઝ पे पट्टा देते हैं उसी को गुजरात मॉडल कहते हैं. તમે કાગળ ઉપર જમીન ફાળવીને શું મસ્કરી કરવામાં આવી? અમે શું કાગળ ઉપર ખેતી કરીએ? પૃથ્વીના કોઈ ખૂણામાં કાગળ ઉપર ખેતી થાય છે? આ કયા પ્રકારનું વિકાસનું મોડેલ છે? નવી જમીનોની કેમ ફાળવણી કરતા નથી? માથે મેલુની કેમ નાબૂદી થતી નથી? દલિતો આજે ગટરમાં ઉતરીને કેમ મરવું પડે? તમે શેની સ્ટાર્ટઅપ ને ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો ઠોકો છો? શેનું ડિજિટલ ઇન્ડિયા? માણસે ગટરમાં ઉતરવું પડે છે, માનવ મળમાં હાથ નાખવો પડે છે, મૃત પશુઓના નિકાલનું કામ કરવું પડે છે. 2017ના આ ગ્લોબલાઇઝેશનના મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં જ્યાં માણસ ચંદ્ર ઉપર પાણી છે કે કેમ એની ટેકનોલોજી વિકસાઈ શકે તો માણસે ગટરમાં ના ઉતરવું પડે એવી ટેકનોલોજી આ મહાન ગુજરાતની સરકાર ના લાવી શકે. મારા ખ્યાલથી એક બીજો સવાલ છે જિગ્નેશ સાગર તરફથી. યસ સાગર. આપ અમને ફેસબુક લાઈવ પર જોઈ રહ્યા છો, બીબીસી ગુજરાતીના પેજ પર. હાલ અમારી સાથે જિગ્નેશ છે. નિકુંજ આપને સવાલ કરવા માંગે છે કે દલિતોને પાછળ રાખવા માટે તમે કોને જવાબદાર ગણશો? સૌ પ્રથમ તો રાજનીતિ જવાબદાર છે અને આપણા દેશના બંધારણના ઇમ્પ્લિમેન્ટેશનમાં તમામ સરકારો નિષ્ફળ ગઈ છે અને ખાસ કરીને જે સંઘ પરિવાર પ્રકારના જે ફોર્સિસ છે એક સરકાર એવી હોય જે પ્રો દલિત કંઈ ના કરે, દલિત તરફી કંઈ ના કરે, પણ આ સરકાર એવી છે જે દલિતોને લાત મારવામાં માંગે છે અને એટલા માટે ગાયના નામે દલિતોની ચામડી ઉતારવામાં આવે છે. 3 વર્ષમાં 28 મુસ્લિમોની હત્યા કરવામાં આવી ગાયના નામે. અને ઉનાની ઘટના વખતે ઇન્ટરેસ્ટિંગલી મોદી સાહેબે મોં ખોલ્યું. આમ તો એ પણ મનમોહન સિંહની જુદી જ આવૃત્તિ છે,
પણ એ વખતે એમણે મૌન ખોલ્યું અને એમણે એવું કીધું કે મારના है तो मुझे मारो, मेरे दलित भाइयों को मत मारो. અને કાયદો શું બનાવ્યો? માણસને મારો તો કંઈ નહીં, અને ગાયને મારો તો આજીવન કારાવાસ. આ એમની કન્સર્ન છે દલિતો માટેની. બીજેપી એ સ્પષ્ટપણે એન્ટી દલિત પાર્ટી છે, બ્રાહ્મણિકલ પાર્ટી છે, મનુવાદી માઇન્ડસેટથી ઓપરેટ થતી એક કાસ્ટિસ્ટ પાર્ટી છે. આપણા એક દર્શક પૂછી રહ્યા છે કે જો દલિતને અનામતનો લાભ મળ્યો હોય તો એના સંતાનોએ અનામત છોડી દેવી જોઈએ. આ અંગે તમારું શું કહેવું? હું તો એ જ કહું છું કે સમાનતાની સ્થાપના થાય, જાતિ નિર્મૂલન થાય, જાતિવિહીન સમાજની રચના થાય અને પછી રાખો અનામત. અમારે જ નથી જોઈતી ને, સમાનતા સ્થાપી દો, મેટર એન્ડ્સ. બીજા એક દર્શક પૂછી રહ્યા છે કે બાબા સાહેબે કહ્યું છે કે ગરીબો ધર્મ વગર ના જીવી શકે, તો ધર્મવિહીન રાષ્ટ્ર કેવી રીતે શક્ય? એમાં એવું છે કે એક ફિલોસોફી એવું કહે છે કે ધર્મ વગર માનવ સભ્યતાને ચાલવાનું નથી. અને ભગતસિંહ, જેમાં હું માનું છું, બાબા સાહેબના વિચારોમાં પણ માનું છું, ભગતસિંહના વિચારોમાં માનું છું, તો એક ફિલોસોફી એવું માને છે કે માનવ સભ્યતાને, માનવ અસ્તિત્વને, મારા ભૌતિક અસ્તિત્વને ધર્મ નામના પદાર્થની કોઈ જરૂર નથી. એટલે દરેક માણસની પોતાની પસંદગીનો વિષય છે. હું પોતે નાસ્તિક છું અને હું કોઈ ધર્મનો પ્રચાર ના કરી શકું. હું રેશનાલિટી, તર્ક શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમાજમાં વિકસે અને નાસ્તિકતાનો પ્રચાર થાય, એ મારી પોઝિશન છે. ગોપાલ ઇટાલિયા આપને પ્રશ્ન કરવા માંગે છે કે જિગ્નેશભાઈ, આજના યુવાનોને આપ શું પ્રેરણા આપવા માંગશો? બસ તમારી જેમ ધમધમાઈને બેટિંગ કરે એ જ પ્રેરણા આપવા માંગીશ. પણ ખાસ કરીને આજના યુવાનોને હું એ કહેવા માંગુ છું કે આપણા દેશની અંદર રોડ ઉપરની જે સંઘર્ષની રાજનીતિ છે એમાં પણ બહુ જ મોટું વેક્યુમ છે યુવાનોનું. કર્મશીલ વર્તુળમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવે, સાથોસાથ ચૂંટણીના મેઇન સ્ટ્રીમના પોલિટિક્સમાં પણ યુવાનો જાય, તમારા જેવા પણ. એની મને એક બહુ ખાસ કહેવાનું મન થાય છે. બીજું કે જાતિ અને ધર્મની ઉપર ઉઠી, દલિતો ઉપર તો કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન વાયોલન્સ થાય છે, એટલે અમારે દલિત તરીકે એકત્રિત થવું પડે છે. પણ અમે પણ અમારી જાતિની ઓળખમાંથી મુક્ત બનવા માંગીએ છીએ. અમારી પણ લડાઈ માત્ર દલિત કરવાની નથી. આવનારા દિવસોમાં દલિત હોય, સવર્ણ હોય, તમામે પોતાની જાતિ અને ધર્મની ઓળખથી ઉપર ઉઠી નાગરિક બનવાનું છે, એનીથી ઉપર ઉઠીને માણસ બનવાનું છે. એટલે અલ્ટિમેટ સંઘર્ષ તો એ છે. એટલે આજના યુવાનોનો ખાસ હું એ કહીશ કે જાતિ અને ધર્મનું કુંડાળું તોડી એક નાગરિક અને માણસ બની પોતાના અસ્તિત્વના સવાલોની વાત કરો. આર્થિક શોષણ માટે જે મહાપ્રચંડ આર્થિક શોષણ દેશમાં વ્યાપેલું છે એની સામે સંઘર્ષ કરો. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે, ફિક્સ પગારની યોજના જો સરકારી કર્મચારીઓને આટલી રંજાડતી હોય તો કોન્ટ્રાક્ટ સિસ્ટમનો ભોગ બનેલા કારખાના કામદારોની શું હાલત હશે? આ જે શ્રમજીવી મહેનતકશ મજૂર વર્ગ, જેના પરસેવામાંથી બનેલી પ્રત્યેક વસ્તુઓ 24 કલાક આપણે વાપરી છે, એ શ્રમજીવી વર્ગ માટે પોતાની જાત નીચોવી, એ જ યુવાનોનો ધર્મ હોય છે. સવર્ણો વિશે તમારી શું વિચારધારા છે એ બાબતે સ્પષ્ટીકરણ આપો. આપણે એક દર્શકે પૂછી રહ્યા છે. કોઈ પણ જાતિ કે ધર્મના માણસો બધા આપણા ભાઈ જ છે અને આશાનું ઉમ્મીદ એ જ રાખીએ કે એક એવા સમાજનું નિર્માણ થાય જેમાં કોઈ સવર્ણ ના હોય, કોઈ દલિત ના હોય, કોઈ હિન્દુ ના હોય, કોઈ મુસ્લિમ ના હોય, બધા માણસ હોઈએ. એક ગૌતમ ડોડિયા સવાલ કરી રહ્યા છે કે તમે સમાજના નામે રાજકીય કારકિર્દી બનાવવા જઈ રહ્યા છો, તો સમાજને જે નેતા પાછળ, દલિત નેતા પાછળ છોડી દેતા હશે, તો તેમના ખુલ્લા પાડવા માટે તમે શું કરશો? હું કોઈને ખુલ્લા પાડવા માટે શું લેવા કરું? હું તો સરકારનું ખુલ્લી પાડવું એ ઘણું છે, બરાબર. પણ હા, એટલે સમાજના સવાલોની વાત કરતા કરતા ચૂંટણીના રાજકારણમાં શમી જાય અને સફેદ જબ્બા પહેરીને પોળા ટાટ થાય અને પછી વિધાનસભામાં આરામથી ખુરશીમાં બેસે એવા દલિત નેતાઓ પણ બન્યા છે. પણ એ માત્ર દલિત સમાજની વાત, તમામ સમાજમાંથી એવા પ્રકારના લોકો આવે છે. એવા લોકો આવતા રહેવાના, એમને આપણે સાઈડમાં કરીને આપણે પોતે હું શ્રેષ્ઠ શું કરી શકું સમાજના હિતમાં, એની આપણે વાત કરવાની. હું કેટલું નિષ્ઠાવાન રહી, હું કેટલો પ્રતિબદ્ધ રહી, હું કેટલી ઓનેસ્ટી અને કમિટમેન્ટ સાથે સંઘર્ષ કરી શકું, એની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે બીબીસી ગુજરાતીના ફેસબુક લાઈવ પેજ ઉપર અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોના સવાલોના જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અને હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે બીબીસી હિન્દી અને ગુજરાતી બંને દ્વારા, બીબીસી ગુજરાતની સર્વિસ હમણાં જ ઓફલેટ શરૂ થઈ, પણ જે પ્રકારનું કવરેજ મળે છે એ જોઈને ખરેખર મજા પડી રહી છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો આ હતા જિગ્નેશ મેવાણી બીબીસી ગુજરાતીના ફેસબુક લાઈવ સાથે. થેન્ક યુ.